સુંદર, ખૂબ સુંદર. મારા ને તમારા જીવનમાં જે મનુષ્ય ભવ આજે આપણને પ્રાપ્ત થયો છે એને માટે આપણે પરમાત્માનો જેટલું ઋણ સ્વીકારીએ એટલું ઓછું છે. હમણાં સુંદર સ્તવનમાં પણ કહ્યું કે પ્રભુ તે મને જે આપ્યું છે એનો બદલો હું શું વાળું? તો એનો બદલો કેવી રીતે વાળવાનો છે? પરમાત્માની ભક્તિ કરીને. પણ જીન શાસનમાં ભક્તિનો મતલબ ક્યારેય માત્ર ભજન કરવા કે એના ગુણગાન કરવા એવો નથી થતો. અહીંયા ભક્તિ એટલે પરમાત્માના પગલે ચાલવું. પરમાત્માની ભક્તિ ક્યારે કહેવાય? કે જ્યારે પરમાત્માના પગલે ચાલીએ ત્યારે. જીન શાસનની વિશેષતા એ છે બેન કે એને ભક્તો ભગવાનને નથી જોઈતા. ભગવાનને પગે લાગનારા કરતાં પગે ચાલનારા, પગલે ચાલનારા વધુ જોઈએ છે. એટલે પરમાત્માની ભક્તિ એટલે પરમાત્માની આજ્ઞાનું પાલન. તો આપણે પરમાત્માની આજ્ઞાનું પાલન કરીએ તો જ આપણે પરમાત્માની ભક્તિ કરી એ સાચી ભક્તિ કહેવાય. તો આવા પંચ પરમેષ્ઠીમાં જેનું પહેલું જ સ્થાન છે એવા તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના વંદન રૂપે એક નમસ્કાર મહામંત્ર આપણે બધા સાથે મળીને બોલશું. સર્વ મંગલમાં પ્રથમ મંગલ અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવું પરમાત્મા મહાવીર સ્વામીનું જેમાં સ્થાન છે એવું અનંત તીર્થંકરો જેમાં સમાવિષ્ટ છે, અનંત સિદ્ધોની જેમાં સ્થાપના છે અને આજ સુધી થઈ ગયેલા તમામે તમામ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોને જેમાં બિરાજિત કરવામાં આવ્યા છે એવા નમસ્કાર મહામંત્રનું મને ને તમને મનુષ્ય ભવમાં જે શરણું મળ્યું છે એ મનુષ્ય ભવની સાર્થકતા છે. હમણાં આપણે વાત કરીને બેન કે મનુષ્ય ભવની સાર્થકતા કે મનુષ્ય ભવની કૃપાનો શ્રેય પરમાત્માને જાય છે. તો જ્ઞાની કહે છે કે પરમાત્માને જે આપણે શ્રેય આપીએ છીએ એક અપેક્ષાએ સાચું છે. કારણ કે બીજી બાજુ એવી પણ કોઈ દલીલ કરે કે જો પરમાત્માના હાથમાં હોય તો આખા જગતને જીન શાસન ન પમાડી દે? પમાડી શકે કે નહીં શૈલેષભાઈ? પરમાત્માની શક્તિ હોય તો આખા જગતને એ જૈન શાસન એમાં સમાવિષ્ટ કરી દે કે ન કરી દે? કરી દે. પણ પરમાત્મા કહે છે કે મારી શક્તિ મારા સ્વદ્રવ્યમાં, મારા આત્મદ્રવ્યમાં મારી શક્તિ અનંત. કેટલી? અનંત. પણ પરદ્રવ્યમાં હું પણ માત્ર નિમિત્ત બની શકું. શું કહે છે ભગવાન? કે હું નિમિત્ત બની શકું. પણ એ નિમિત્તને જેણે સ્વીકાર્યું હોય એવો આત્મા જ એના નિમિત્તે તરી શકે છે. તો હું ને તમે અનાદિ અનંત ભૂતકાળથી આ ભવચક્રમાં ચારે ગતિમાં ભટકી રહ્યા છીએ. એનું કારણ એ નથી કે વિશ્વમાં કે આ લોકમાં જીનનું શાસન નહોતું કે જીનેશ્વર દેવો નહોતા. જીનેશ્વર દેવો અનાદિ અનંત છે, જીન શાસન પણ અનાદિ અનંત છે. ખાલી પાંચ મહારાની અપેક્ષાએ આપણે એમ કહીએ કે પહેલાં બીજા ત્રીજા આરામાં જીનનું શાસન હોતું નથી. પાંચમા આરામાં જીનનું શાસન હોય છે પણ શાસન નાયક હોતા નથી. અને છઠ્ઠા આરામાં પણ જીનનું શાસન હોતું નથી. એ માત્ર કાળની અપેક્ષાએ છે. આરો ભલે પાંચમો છે પણ અત્યારે પણ 5 ભરત અને 5 ઐરવત અને 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. તો એમાં 5 ભરત અને 5 ઐરવતમાં તીર્થંકર નથી હોતા વર્તમાનમાં 5 મારામાં, પણ 5 મહાવિદ્યમાં તો હોય છે. એટલે જીનનું શાસન શાશ્વતું છે. પણ મને ને તમને વર્તમાનમાં જ્યાં જીનેશ્વર શાશ્વત ન હોય એવા આ આપણા ભરત ક્ષેત્રમાં જન્મ થયો એમાં આપણા પુણ્યની શું છે? કમી છે. આપણી પાસે જો એટલું પુણ્ય હોત તો આપણે પણ અત્યારે ક્યાં જન્મ્યા હોત? મહાવિદ્ય ક્ષેત્રમાં. તો છતાં પણ જ્ઞાની કહે છે કે જ્યાં વર્તમાનમાં શાસન નાયક એવા તીર્થંકરો નથી અને કલ્પવૃક્ષનો પણ આ કાળ નથી. એટલે પાંચમારામાં ન તો પહેલાં બીજા ત્રીજા આરા જેવા કલ્પવૃક્ષના પુણ્યના ઉદયો હોય કે ન પાંચમા આરામાં તો જન્મેલો જીવહીન પુણ્યવાળો હોય. એટલે એને ન તો જીનેશ્વર મળે કે ન પહેલાં બીજા ત્રીજા આરાના કલ્પવૃક્ષો મળે. પણ છતાંય
આપણે એટલા પુણ્યશાળી છીએ કે જેની ઈર્ષા બીજા જીવોને આવી શકે. એનું પુણ્ય આપણું એ પ્રકારનું છે કે આજે આપણી પાસે શું છે? કલ્પવૃક્ષની જગ્યાએ ધર્મવૃક્ષ છે. શું છે? આપણી ઉપર ધર્મની છાયા છે. આપણે શ્રાવકપણું, સાધુપણું અને સમ્યક દ્રષ્ટિપણું, આ ત્રણેય પામવાને માટે એલિજિબલ છીએ. પાંચમારામાં સમ્યક દર્શન થાય કે ન થાય? થાય. પાંચમું ગુણસ્થાનક એટલે શ્રાવકપણું પણ આવી શકે, અને છઠ્ઠું ગુણસ્થાનક એટલે સાધુપણું પણ લઈ શકાય. તો ખૂટે છે શું? જ્ઞાની કહે છે, મારી ને તમારી સ્વભાવની જે વક્રતા ને જડતા છે એના કારણે આપણે મળેલા શાસનનો પણ પૂર્ણપણે શું નથી કરી શકતા? સદુપયોગ નથી કરી શકતા. તો હવે જ્ઞાની મને ને તમને કહે છે કે આ મનુષ્ય બહુ તો આપણને મળ્યો, પણ અહીંયા આપણા થોડા પુણ્યની કમી છે, અને હજુ પણ આપણી બધાની ઝંખના તો એ જ છે ને કે પાછો શું મળે? જલ્દીથી મનુષ્ય ભવ મળે. અને એ મનુષ્ય ભવમાં આપણે જે કરવાનું છે એ તીર્થંકરો નથી કરી દેવાના. મહાવિદ્ય ક્ષેત્રમાં પણ જે સાધના કરવાની છે, જે મોક્ષના માર્ગની આરાધના કરવાની છે, એ આરાધના કોણે કરવાની છે? આપણે કરવાની છે. તો હવે આપણને ફરીથી આ શાસન મળે અને ફરીથી તીર્થંકરનું સાનિધ્ય મળે એવા મનુષ્ય ભવને પામવા માટે આપણે આપણા સ્વાધ્યાય દરમિયાન એ જોયું કે શા કારણે જીવાત્મા નર્ક ગતિમાં ચાલ્યો જાય છે અને શાના વડે એ તિર્યંજ ગતિમાં જાય છે. તો હવે આપણે મનુષ્ય ગતિમાં જવું છે. તો મનુષ્ય ગતિમાં જવા માટે આપણે બધાને મનુષ્ય ગતિ જોઈએ છીએ ને પાછી, તો એની એલિજિબિલિટી, એના માટેની યોગ્યતા કઈ? ક્યારેય પણ કોઈ જોબમાં કોઈ એપ્લિકેશન કરે તો એની માટેની એની લાયકાત જુએ ને. તો હવે મનુષ્ય ભાવમાં જવા માટેની લાયકાત શું જોઈએ? એની વાત પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોએ આગમમાં બતાવી છે. અને આ જ આગમની વાતને જ્ઞાનીએ, ગુરુ ભગવંતોએ, આચાર્ય ભગવંતોએ વધુ વિસ્તારપૂર્વક આપણને સમજાવવા માટેનો વિસ્તાર કર્યો છે. તો મુખ્યત્વે બતાવ્યું છે, આગમમાં બતાવેલા જે 4 કારણો છે ને, એમાં પહેલી છે ભદ્ર પ્રકૃતિ. ભદ્રતા એટલે ખૂબ સરળતા, શાંત, સંતોષી આવા જીવો હોય ને એને શું કહે? આ તો ભદ્ર જીવ છે, બહુ ભદ્રિકાત્મા છે. આવો શબ્દ ક્યારે વપરાય? કે એનામાં શાંતિ, સરળતા અને જેને આપણે કહીએ ને સજ્જનતા, આ બધા જ ગુણો એકત્ર હોય એવો જીવ ભદ્ર કહેવાય. અને મુખ્યત્વે શાંત પ્રકૃતિ. તો આવી ભદ્ર પ્રકૃતિ જો આપણી હોય તો જ આપણો આયુષ્યનો બંધ પડે, તો મનુષ્યના ભવમાં પડે. વાત વાતમાં ફૂંફાડા મારતા હોઈએ, વીંછીની જેમ ડંખ મારતા હોઈએ. જ્ઞાની કહે છે આપણા સ્વભાવમાં એવું છે કે પકડી રાખ્યું તો જ્યારે મોકો મળે ત્યારે છોડીએ નહીં. આપણને ખૂબ કીધું હોય અને મનમાં આપણને ખૂબ લાગી આવ્યું હોય, પછી એક વખત એવો તમને મોકો મળે કે આપણે એને રિમાઇન્ડ કરાવી દઈએ, તો કરાવીએ કે ન કરાવીએ? તો એને જ્ઞાની કહે છે એ ભદ્ર પ્રકૃતિ ન કહેવાય. ભદ્ર પ્રકૃતિવાળો જીવાત્મા રિએક્ટ તીવ્રતાપૂર્વક ક્યારેય કરે નહીં. તો સૌથી પહેલી ભવાંતરમાં પણ આપણે મનુષ્ય ભવ જોતો હોય તેની સાધના ક્યાંથી શરૂ કરવી પડશે? આ ભવથી. તો આપણી પ્રકૃતિની ભદ્રતા એટલે સરળતા, વિનય, વિવેક, સંતોષ આવા ગુણો આપણામાં આવી જાય તો મનુષ્યનો ભવ સહેજે મળી જાય. અને ધારો કે બીજા કોઈ ભવમાં પહેલાં આયુષ્યનો બંધ પડી પણ ગયો હોય ને, તો પણ એવો જીવાત્મા ભદ્ર પ્રકૃતિવાળું પ્રાણી થાય. એક થાય બળદ, ગાય, બીજા થાય વાઘ અને સિંહ, બંને તિર્યંજ છે ને ભાઈ. તો જેની પ્રકૃતિ ભદ્ર હતી એવો જીવાત્માને કદાચ પહેલાં તિર્યંજ ગતિનો બંધ પડી ગયો હોય તે કબૂતર થાય કે ગાય થાય, પણ એ સિંહ, વાઘ કે ગરુડ, સમડી આવા પ્રાણી ન બને. એટલે ભદ્ર પ્રકૃતિની મુખ્યતા છે. બીજી છે વિનય પ્રકૃતિ. વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ કે વિનય વિવેકનો અભાવ વધતો જાય છે. યસ સર જ્યાં ગરજ હોય ત્યાં આપણે ઘણું બધું પોલાઇટ થઈએ છીએ, પણ જ્યાં ગરજ નથી ત્યાં આપણો વ્યવહાર કેવો હોય છે? જવાબ દેવાની પણ
જરૂર નથી લાગતી. વૃદ્ધ માતા પિતા હોય, વડીલો હોય, એ રાહ જોઈને બેઠા હોય કે છોકરો ઘરમાં આવશે, થોડુંક કામ છે, મારી પાસે 5 મિનિટ આવીને બેસે તો હું શું કરું, એની પાસે મારી વાત કરું. પણ એ શું નથી હોતું, એની પાસે એવો વિનય નથી કે વડીલોની પાસે જઈને 5 મિનિટ પણ માતા પિતા પાસે આવી અને એટલું પૂછે, એમ કહે છે કેમ છો, એટલું પૂછ, માતા પિતાને મળી જશે સબ કુછ. ખાલી એટલું બહારથી આવીને એટલું પૂછે કે તમે કેમ છો, જમ્યા બરાબર, તમારી તબિયત તો સારી છે ને. આમાં પોકેટમાંથી કાઢીને કશું આપવાનું નથી, કશું ગુમાવવાનું નથી. પણ આ જાતનો વિનય એ વર્તમાન કાળમાં ઘસાતો જાય છે. ફોર્માલિટીઝ ઘણી વધી છે. મધર્સ ડે, ફાધર્સ ડેના કાર્ડ આવે, ગિફ્ટ આવે, પણ નાની કહે છે મધર્સ અને ફાધર્સનો ડે નથી હોતો, એનું તો આખું જીવન હોય છે. શું હોય છે? એનું આખું જીવન હોય છે. તો આવી જ પ્રકૃતિ રાખી હોય તો કદાચ વધુ દાન, પુણ્ય, તપ, ત્યાગ ન કર્યા હોય ને તો પણ મનુષ્ય ગતિની પ્રાપ્તિ થઈ જાય છે. ત્રીજો શબ્દ આપ્યો છે સાનુક્રોશ. અનુક્રોશ એટલે દયા, કરુણા, અનુકંપા. સ એટલે જોડાયેલું. સ અનુક્રોશ, જેના આત્મામાં કરુણા છે, દયા છે, બીજા જીવો પ્રત્યે અનુકંપા છે, એવો જીવાત્મા પ્રેક્ટિકલી કદાચ સામાયિક પ્રતિક્રમણ કરવા માટેનો સમય મેળવી ન શકતો હોય અથવા તો એની જાણકારી પણ ન હોય તો પણ એને અવશ્ય મનુષ્ય ગતિ તો પ્રાપ્ત થઈ શકે છે. અને ચોથો શબ્દ આપ્યો છે અમત્સર. મત્સર એટલે માન કસાય, મત્સર એટલે અભિમાન. આપણે આ બધા કાળના લક્ષણ છે ને ભાઈ, એમાં સૌથી વધારે વર્તમાન કાળમાં માન, અભિમાન એ આ કાળનું સૌથી મુખ્ય લક્ષણ છે. આટલું નાનું બાળક હોય ને એને પણ તમે સોરી કહેવાનું કહો તો કેટલી વારે કહે? નાના બાળક આગળ સોરી કહેવડાવું હોય ને તો માને નાકે દમ આવી જાય. એ સોરી કહેવા પણ તૈયાર નથી. તો નહીં તો એટલા બાળકને શું ખબર છે? એટલે એ આપણા સાથે શું આવ્યું છે? ઇન્સ્ટિંક્ટ છે, આપણા ઇન્સ્ટિંક્ટ છે. અનંતકાળથી અભિમાન કરતા આવ્યા છીએ એટલે આ અભિમાન આપણી સાથે આવે છે. ને એના જ કારણે નવો આયુષ્યનો બંધ પડે ત્યારે જો આ માન કસાય તીવ્ર હોય તે વખતે મનુષ્ય ગતિનો બંધ નથી પડી શકતો. એટલે જીવનમાં કેળવવું હોય તો શું? ભદ્રતા એટલે સજ્જનતા, વિનય પ્રકૃતિ, વિવેક અને વિનય, અને સાનુક્રોશ એટલે અનુકંપા અને દયા, અને અમત્સર એટલે નિરાભિમાનીપણું. હવે આમાં કેટલા માસખમણ આવ્યા? કઈ માસખમણ? આમાં કોઈ તપ ત્યાગની વાત આવી? મનુષ્ય ગતિ બાંધવા માટે તપ ત્યાગ તો અવલંબન છે. શું છે? તપ ત્યાગ વડે આપણે આપણા આત્માના ગુણોને કેળવીએ છીએ. એટલે આવા આત્માના ગુણો જો આપણે વર્તમાન કાળમાં કેળવી શકીએ તો તપત્યાગની મુખ્યતા આમાં નથી બતાવી, પણ દેવગતિ જવા માટે તપત્યાગની જરૂર પડે છે. તો આવા ભવની અંદર જો આપણે ફરીથી મનુષ્યનો ભવ જોતો હોય તો આ જ 4 ભેદને આચાર્ય ભગવંતોએ વિસ્તારપૂર્વક બતાવ્યા છે. એમાં પહેલી જ વાત કરી છે કે આપણી જો પ્રકૃતિ ભદ્ર હોય, આપણામાં કરુણા હોય, આપણામાં નિરાભિમાનીપણું હોય તો આપણો આરંભ પરિગ્રહ હંમેશા શું થાય? ઓછો થાય. આપણે વધારે પડતો શો ઓફ ખરેખર આપણી જરૂરિયાત માટે કરીએ છીએ કે જગતને દેખાડવા માટે કરીએ છીએ? ઘરમાં કેટલી બધી વસ્તુ આપણે માત્ર સ્ટેટસથી વસાવી છે. હમણાં જ હું અમીબેનના ઘરે વાત કરતી હતી કાલે. મેં કીધું તમારા ઘરમાં જાકુજી છે? તો ક્યાં છે? ઘર લીધું ત્યારથી છે. છેલ્લા ક્યારે બેઠા હતા? શું અમીબેન કાલે તમારા ઘરે પૂછ્યું હતું કે જાકુજીમાં ભાઈ છેલ્લા ક્યારે બેઠા હતા? તો કે ઘર લીધું ને ત્યારે 1.5-2 વર્ષ વપરાશ કર્યો હતો, પછી આજ સુધી કદી પણ શું નથી કર્યું? આપણે વપરાશ કર્યો નથી. એટલે કે આ તો એક સિસ્ટમ છે અહીંયા કે ઘરની સાથે આવે છે, પણ આપણને એના પોઝેશનનો આનંદ હોય છે કે મારા ઘરમાં શું છે? સ્વિમિંગ પુલ છે, મારા ઘરમાં જાકુજી છે, મારા ઘરમાં આ છે.
એટલે જ્ઞાની આપણને કહે છે કે આ કાળ એવો છે કે જેમાં જરૂરિયાત કરતાં વધારે સામાજિકતાથી આપણે બધું આરંભ અને પરિગ્રહ વધારીએ છીએ. તો જેને મનુષ્ય બહુ પાછો જોઈએ છીએ એણે શું કરવું પડશે? આપણા પુણ્ય શ્રાવકને નામથી બધા જાણો છો ને, કેટલી સંપત્તિ હતી? કેટલી હતી? બધા કે 1.5 દોકડાની. નાઓ 1.5 દોકડાની સંપત્તિ નહોતી. કરોડોપતિ પૂનમચંદ શેઠ હતા. પણ ગુરુ ભગવંતોની પાસેથી જેમ જેમ જાણતા ગયા કે ભારથી ડૂબાય છે. શાનાથી ડૂબાય છે બેન? આપણે વ્યવહારમાં કહીએ ને કે પાણી ડૂબાવે છે. શું કહીએ? પાણી આવે, પૂર આવે તો શું થાય? ડૂબી જવાય. પણ જ્ઞાની કહે છે કે ના, પાણી નથી ડૂબાડતું. આપણે કહીશું ચોક્કસપણે આપણે પાણીમાં કેટલાયને ડૂબી જતા જોયા છે. ત્યારે પરમાત્મા કહે છે પાણી નથી ડૂબાડતું, ભાર ડૂબાડે છે. જેનામાં વજન નથી ને એ પાણીમાં ડૂબતું નથી. બોટ છે એ ડૂબતી નથી, કારણ કે બોટમાં જે વજન છે એ એની જે સાઇઝ છે ને એનું ટોટલ વજન એ પાણીની ઘનતા કરતાં ઓછું થાય છે. એક નાની ખીલ્લી નાખો તો સમુદ્રમાં ડૂબી જાય. પણ આખી સ્ટીમર તરે છે. શું કામ? ખીલ્લીને પોતાનો જે ભાર છે ને એ આખી સ્ટીમરનો ટોટલ ભાર કરો ને એના પહોળાઈના પ્રમાણમાં તો નથી. એ મનુષ્યના ભવ માટે મને ને તમને જેટલો પરિગ્રહ જોઈએ એ પરિગ્રહ આપણને ડૂબાડતો નથી. પણ આપણે જે વધારાનો ભાર કર્યો છે એના કારણે જ મનુષ્ય ભવમાંથી જીવ નર્ક ગતિ કે તિર્યંચ ગતિમાં ચાલ્યો જાય છે. તો ગૃહસ્થાશ્રમીને પોતાના જીવનમાં જે જરૂરી છે એ તો બધું રાખવું પડે, પણ માત્ર ને માત્ર પરિગ્રહ વૃત્તિ વધારવા માટે કે આરંભ સમારંભ એટલે કે કરુણાના અભાવથી જાત જાતની વસ્તુઓ જેનું ઉત્પાદન અનેક પ્રકારની હિંસાથી થાય છે એવા હિંસક સાધનો લાવીને હિંસાથી બનેલા બધા વસ્તુઓ ઘરમાં વધારીને આપણે શું કરીએ છીએ? આપણા ધન વૈભવનું પ્રદર્શન કરીએ છીએ. એ જીવન જરૂરિયાત નથી. જીવન જરૂરિયાત શ્રાવકોને હતી અને આનંદ વગેરે શ્રાવકો પાસે તો કરોડોની મિલકત પણ હતી. પણ ત્યારે એ શ્રાવક નહોતા, એ શું હતા? ગાથાપતિ હતા. ભગવાન મળ્યા, પહેલી જ દેશના સાંભળી. પરમાત્માએ પહેલી દેશના આપી અને એમાં ફરમાવ્યું કે આરંભ અને પરિગ્રહ વડે જીવ નર્ક ગતિ અને તિર્યંચ ગતિમાં ચાલ્યો જાય છે. એ જ વખતે એ આનંદ વગેરે શ્રાવકો ઊભા થઈને ભગવાનને કહે છે, પરમાત્મા તહત પ્રમાણ, આપ જે કહો છો એ સત્ય છે. જુઓ, પહેલાં તો પહેલી વખત સાંભળવું અને પહેલી વખત સાંભળીને માની લેવું, અને માની લેવું ત્યાં સુધી તો હજી કદાચ બને, પણ ત્યારે ને ત્યારે એનું શું કર્યું? અમલ કર્યો. ત્યારે ને ત્યારે ભરી સભામાં ઊભા થયા અને ભગવાનને કહે છે, ભગવાન મને પૂર્ણ વિરામ મૂકું છું. ત્યાગ નથી કર્યો, એક પેની પણ ઓછી નથી કરી, પણ શું કીધું? આનાથી વધારે એક પણ પૈસો આવશે તો હું શું નહીં બનું? એનો માલિક નહીં રહું. તો માલિક ન રહે એટલે શું કરવાનું છે? દાન પુણ્યમાં વાપરવાનું છે. એટલે આનંદ શ્રાવકે તો ધાર્યા અને એના કારણે એને એટલી હળવાશ લાગી, એટલો મનમાં ઉત્સાહ થયો, એટલું ખુશી થઈ કે ઘરે ગયા પછી પહેલું કામ એણે શું કર્યું? પોતાના ધર્મપત્નીને કીધું કે શ્રાવિકાજી તમે પણ જાઓ, આવતીકાલે ભગવાનના સંવત્સરણમાં જાઓ અને તમે વ્રતધારી બનો. આપણે ધર્મ કર્યો, આપણા પરિવાર પાસે કરાવવાની આપણી ઈચ્છા વર્તમાનમાં હોય તો પણ પૂરી નથી થતી, પણ છતાંય એટલો ઉમંગ તો કંઈક સારું ખાઈને આવ્યા હોય વડીલો તો દીકરાને કહે કે હું તને બીજી વાર ત્યાં લઈ જઈશ, ત્યાં ગયા હતા ત્યાં જવા જેવું છે. પણ જ્યારે આપણે આવા ભાવોમાં આવી અને ધર્મ પ્રભાવક બનીએ તે વખતે મનુષ્ય ગતિના દરવાજા ખુલી જાય છે. એટલે આરંભ સમારંભ જે વધારે પડતો કરે એવા જીવાત્માને માટે આપણે કીધું હતું કે નર્ક અને તિર્યંચમાં જાય છે. પણ જે જીવ અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ કરે એવો જીવાત્મા મનુષ્ય ગતિમાં જાય છે. અને પરિણામ જુઓ કે વર્તમાનમાં અલ્પ
પરિગ્રહ કર્યો, અલ્પ આરંભ કર્યો, અને પછી જ્યારે એ મનુષ્ય ગતિમાં જાય ત્યારે જન્મતાની સાથે એને શું મળે છે? અઢળક સુખો મળે છે. ખૂબીની વાતી જુઓ કે પુણ્યશાળી જીવ જ્યારે જન્મે ને ત્યારે પરમાત્માએ 10 વિહે શોખે પણ તે પરમાત્માએ 10 પ્રકારના સુખ બતાવ્યા છે. સંસારી સુખ, એમાં શરીર સારું હોય, મિત્રો ઘણા હોય, પરિવાર મોટો હોય, અનુકૂળતા હોય, આ બધી 10 પ્રકારની જે સાધન સમાજની સામગ્રી કહેવાય છે, આવી સામગ્રી સાથે એવો જીવ જન્મે. પણ વિશેષતા એ છે એમાં એ આસક્ત ન હોય. આ બધું મળે પણ એ મનુષ્ય એમાં ડૂબી ન જાય. શાલિભદ્રને બધું મળ્યું હતું, કેટલું સુખ હતું શાલિભદ્ર પાસે જે હતું એની આજે આપણે કલ્પના પણ ન કરી શકીએ. પણ આ બધું મળ્યું છતાં પણ શાલિભદ્ર એમાં શું નહોતા થયા? લેપાયા નહોતા. તો આવું શ્રાવકપણું, આવો મનુષ્યનો ભવ પામવા માટે જીવે અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહી બનવો પડે છે. તો આવો અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ કરવાવાળો જીવાત્મા આપણે વાત કરી હતી ને ભાઈ, કે શ્રી કૃષ્ણ મહારાજા વાસુદેવ જ્યારે નેમિનાથ પરમાત્મા ભર્યા સંવત્સરણમાં શ્રી કૃષ્ણએ પ્રશ્ન પૂછ્યો હતો કે પરમાત્મા, મારી સોનાની દ્વારિકા એ કેવી છે ને કેટલો વખત સુધી આવીને આવી રહેશે? ત્યારે પરમાત્માએ શું જવાબ આપ્યો હતો? દ્વારિકાનું શું થવાનું છે? જલી જવાની છે, સળગી જવાની છે, બળી જવાની છે, એનો નાશ થવાનો છે. એવે વખતે કૃષ્ણ વાસુદેવ ભલે વર્તમાનમાં નિયાણ કડ્ડા, નિયાણું બાંધીને વાસુદેવ થયા છે, પણ ભાવિના શું હતા? ભવ્ય આત્મા છે, ભાવિના ભગવાન છે. એ વખતે પરમાત્માની પાસે નેમિનાથ પરમાત્માના ચરણમાં માથું નમાવીને કહે છે કે એ સ્વામીનાથ, હું 3 ખંડનો ભાર ઉપાડું છું. શું કરું છું? 3 ખંડના અધિપતિ હોય ને વાસુદેવ, પણ 3 પાત્રાનું વજન ઉપાડી નથી શકતો. બોલો, એક આંગળી ઉપર ગોવર્ધન આખો પહાડ વાસુદેવ ઉપાડી શકે, પણ કહે છે કે હું આ 3 પાત્રાનો ભાર, એક ઓઘાનો ભાર પણ અધનના અપુન્ના 3 ખંડનું રાજ્ય છે ને તો પણ કહે છે કે હું અધન્ય છું ને અપુણ્ય છું. આટલું પુણ્ય છે તો પણ શું કહે છે? જે આરંભ સમારંભમાંથી મને છૂટવા ન દે એ મારા માટે બંધન છે. એનો એને વસવસો હતો. એટલે ચક્રવર્તી 6 ખંડ છોડે. આપણે ઘણીવાર કીધું છે, ગુરુ ભગવંતોના શબ્દોમાં કહું તો 6 ખંડનો ભંડાર ચક્રવર્તી છોડે પણ આપણે ભંગાર ન છોડી શકીએ. પાછી વાતો શેની કરીએ? મનુષ્ય ભવની. તો જ્ઞાની કહે છે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ કર્યા વિના મનુષ્ય ભવ ક્યારેય પ્રાપ્ત ન થાય. મૂકીને મરવું છે કે મરીને મૂકવું છે? ગુરુઓ બધાને પૂછે છે કે તમારે મૂકીને મરી જવું જ કે મરીને પછી મૂકવું જ? આપણે બધા મરીને મૂકવાવાળા છીએ. જીવીએ ત્યાં સુધી તો કશું ના મૂકી શકીએ, મરે પછી ઓટોમેટિક મુકાઈ જાય અને વસ્તુઓ પડી રહીએ, બધું જ રહી જાય, પણ આ શક્તિ ભેગી આવે. એના કારણે ફરીથી આપણે સાપ થાય તો રાફડો બાંધીએ ને કીડી થાય તો અંદર એના માટેનું પણ ઘર બાંધીએ, પંખી થાય તો માળા બાંધીએ. એટલે જે મમત્વ છે એ આપણી ભેગું આવે છે. પણ મનુષ્ય ભવ એવો મળે કે ઉંમર 8 વર્ષની હોય, સામે તીર્થંકર હોય અને દીક્ષાની આજ્ઞા મળી જાય અને તીર્થંકરના મુખે દીક્ષાનો પાઠ ભણાય. આવું ગીત ગાઈએ છીએ ને ભાઈ. તો જ્ઞાની કહે છે આની ભૂમિકા ક્યાં રચાઈ? શ્રાવક ભવમાં, મનુષ્ય ભવમાં. તેની ભૂમિકા રચવા માટે અલ્પારંભીને અલ્પ પરિગ્રહી બનવાનું છે. એટલે આશ્રવ એ જ્ઞાની કહે છે પ્રથમ પગથિયું શું છે? તો કે હિંસા. આરંભ સમારંભના પાયામાં શું છે? હિંસા છે. એટલે પહેલું પગથિયું હિંસા, બીજું મૃષાવાદ, ત્રીજું અદત્તાદાન, અને એના પરિણામે ભોગવિલાસ, અને એના પરિણામે પરિગ્રહની આસક્તિ. એટલે આ જે આપણા અવ્રત છે, હિંસા, અસત્ય, ચોરી, મૈથુન ને પરિગ્રહ, આ 5 શું છે?
એ મનુષ્ય ભવની રૂકાવટ કરનારા આવો પરિબળો છે. અને એટલા માટે જ પરમાત્માએ અલ્પારંભી થવા માટે, અલ્પપાપી થવા માટે આ શ્રાવક વ્રતના ભાવો આપણને આપ્યા છે. તો આવા જીવનની અંદર આપણે જીવનનો વ્યવહાર કરતી વખતે કરુણા રાખીએ કે મારા માટે જેટલું અનિવાર્ય છે એનાથી વધારે હું જીવનની અંદર ભેગું નહીં કરવું, અને ભેગું થયું હશે તેના ઉપર શું નહીં કરવું, મમત્વ નહીં કરવું. આટલું કર્યા પછી અલ્પારંભી બન્યા પછી જ્ઞાની કહે છે હવે ત્રીજો શબ્દ આપ્યો છે સહજ માર્દવ. માર્દવ એટલે શું? સરળતા. આપણા જીવનમાં આપણે વાત કરીને ભાઈ માર્દવતા એટલે સરળતા છે. વર્તમાન કાળનું કોઈ પણ જો ખરાબમાં ખરાબ દૂષણ હોય તો એ છે કે વર્તમાન કાળના જીવે સરળતા ગુમાવી દીધી છે. આજે આપણા વડીલોની સાથે જ આપણી જાતને જો સરખાવીએ તો આપણને ખબર પડશે કે એનો વ્યવહાર કેવો હતો. ભાઈ આજે આપણે આટલી મોટી કંકોત્રી કદાચ હજારો રૂપિયાની એનો શણગાર આ બધી જ વસ્તુ કરીએ અને આમંત્રણ દેવા જઈએ તો એમાં કેટલાકને તો એવા ઘર જ ગોત્યા હોય કે જ્યાં કંકોત્રી દેવા જઈએ છીએ પણ મનમાં શું ઈચ્છા હોય કે ન આવે તો સારું. કેટલા લોકોનું એવું લિસ્ટ હોય છે કે આ તો ન છૂટકે એને બોલાવવા પડ્યા છે, પણ જાઓ તો શું કહીએ, ટાઈમસર વહેલાસર આવી જાજો. પણ મન અંદરથી શું કહેતું હોય, આવે તો સારું ને ન આવે તો વધુ સારું. આ વર્તમાન કાળ છે તો જ્ઞાની મને તમને કહે છે મૃદુતા અને નિરાભિમાનીપણું એ જો વર્તમાન કાળમાં ન આવે તો તો નિરાભિમાનીપણું ન આવે તો આપણે મનુષ્ય ભવની પ્રાપ્તિ અવશ્ય કરી શકીએ. તો આપણા જીવનની અંદર જે અભિમાન છે એના માટે આપણને જ્ઞાનીએ ખૂબ સાવધાનીનો સૂર બતાવ્યો છે કે 8 પ્રકારના મદ જો ભગવાનના કાળમાં પણ હતા, પણ ત્યારે જેની પાસે હતા ને એ ખરેખર એવા હતા. આજે બાહુબલી પાસે બળનું અભિમાન હતું, પણ બાહુબલીનું બળ કેટલું હતું કે ધારે તો એક મુઠ્ઠી મારે ને તો ભરત જેવો 6 ખંડનો અધિપતિ ચક્રવર્તી પણ શું થાય, જમીનમાં ઘૂસી જાય. આટલું બળ હોવું અને સાથે અભિમાન આવે તો એ સહજ લાગે. પણ આપણી પાસે કશું નથી તો પણ આવા નાનો આપણે બાળકોને રમતા જોઈએ ને તો કોઈ ફૂંક મારે તો પણ ઉડી જાય એવું શરીર હોય, પણ જ્યારે સામે સામે આવી જાય ત્યારે મેં ભી દિખા દૂંગા, શું કરી લેશું. આ કાળ જ્ઞાની કહે છે મનુષ્ય ભવમાં અટકાયત કરનારો આ બધા અવગુણો છે. એના માટે તો આપ બધા જાણો છો કે જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ, તપમદ, શ્રુતમદ, લાભમદ અને ઐશ્વર્યમદ, આ 8 મદ ભગવાને બતાવ્યા છે. અને એના જ કારણે જે પ્રકારનો મદ આપણે કરીએ, અભિમાન કરીએ, એ જ પ્રકારના વિરુદ્ધના ભાવોમાં આપણો જન્મ થાય. હરિકેશી મુનિને શાનો મદ હતો? કુળનો મદ હતો. હરિકેશી મુનિ એ આગલા ભાવમાં પુરોહિત, એને પોતાની પુરોહિત સિવાયના બીજી જ્ઞાતિના જીવો પ્રત્યે અમે સૌથી ઊંચા અને બીજા બધા નીચા, એટલે એના તરફ એને તિરસ્કાર આવતો. આવતા ભાવમાં એને ચંડાળ થવું પડ્યું, હરિજન ચંડાળ. આવા ભાવમાં એનો જન્મ થયો. મનુષ્યનું આયુષ્ય બંધાઈ ગયું હોય, પણ એ વખતે જો આયુષ્ય બંધાયા પછી આ બધું અભિમાન થયું હોય તો મનુષ્યમાં પણ એને કોઈ ગણતરી ન કરે, તિરસ્કાર કરે, એને એવી સજા હોય કે એ જ્યાં પણ જાય ત્યાં અછૂતની જેમ રહેવું પડે. તો આવા કારણોથી આપણે અનંત વખત મનુષ્ય બહુ મળતો રોક્યો અને કદાચ મળી ગયો તો મનુષ્યમાં ન રહી શકીએ એવી અવગણના થાય એવા ભાવો કર્યા. કુળનો મત કર્યો ભગવાન મહાવીર સ્વામી મરીચીના ભાવમાં. શાનો મત કર્યો તો ભાઈ, મારા કુળમાં તીર્થંકર, વાસુદેવ અને ચક્રવર્તી આ બધી પદવી. અને જ્ઞાની કહે છે
એના કારણે એને જેટલા ભવ થયા, મહાવીર બન્યા ને ત્યાં સુધીમાં પણ એને મોટો ભાઈ હતો નંદીવર્ધન, એ ક્યારેય પણ મોટા ન બન્યા. એના જેટલા ભાવમાં તમે એની ભૂમિકા જોશો ને તો એ હંમેશા નીચા રહ્યા. એટલે એક તો આવું તીવ્ર જો અભિમાન હોય તો મનુષ્ય ભવ જ ન મળે અને નીચ ગતિમાં ચાલ્યા જાય. અને કદાચ મનુષ્યનો ભવ મળી ગયો તો પણ એને હંમેશા ઘણા કહે ને અમારું ક્યાંય સ્થાન નથી ને અમારું કોઈ માનતું નથી ને અમને કોઈ ગૌરવ આપતું નથી. તો જ્ઞાની કહે છે પૂર્વ ભવમાં શું કર્યું હતું? અભિમાન કર્યું હતું. એના કારણે આવા ભવો મળે છે. તો બળનો મદ કે રૂપનો મદ કે આવા બધા જ મદ આપણને જ્ઞાનીએ બતાવ્યા છે. શ્રી ઉત્તરાધ્યયનજીમાં ભગવાને વિનય ગુણ નામનું અધ્યયન આપ્યું છે, પહેલું જ અધ્યયન. એમાં વિનય કરવાથી જીવાત્મા આવી ભદ્ર પ્રકૃતિ, વિનય પ્રકૃતિ ધરાવે તો અવશ્ય મનુષ્ય ગતિમાં જાય છે. અને ત્યાર પછી સહજ આર્જવ એટલે ભદ્રિકતા, કપોતલેશિયા, નીલલેશિયા, કાપોતલેશિયા અને તેજુલેશિયા. એમાં જે કૃષ્ણ અને નીલલેશિયા છે એ બહુ ક્લિષ્ટ લેશિયા છે, ખરાબ લેશિયા છે. જ્યાં સુધી કૃષ્ણ અને નીલલેશિયામાં જીવાત્મા હોય ત્યાં સુધી એ નર્કમાં અને તિર્યંચમાં જ જાય. ત્યાર પછી થોડીક નીચી પણ બીજા કરતાં થોડીક સારી એવી જો કાપોતલેશિયા સુધી પહોંચે તો એને મનુષ્યનો ભાવ મળી શકે છે. એટલે કૃષ્ણ નીલ કાપોત અને પદ્મલેશિયા આવે, પિત્તલેશિયા આવે તો મનુષ્યનો ભાવ મળે છે. અને ખાસ આ તેના પછી બતાવ્યું છે ધર્મ ધ્યાનાનુરાગિતા, એટલે ધર્મ ધ્યાનનો અનુરાગ. શેનો? ધર્મ ધ્યાનનો અનુરાગ જેનામાં હોય. હવે આપણા બધાને ધર્મ ધ્યાન તરફ અનુરાગ કરવો હોય તો શું કરવું પડે? ધર્મ ધ્યાનના અનુરાગ માટે શું કરવાનું? ધર્મ ધ્યાન કરવા માંડવાનું, આ બધું છોડી દેવાનું. તો જ્ઞાની આપણને સમજાવે છે કે જુઓ, પહેલાં તો શ્રાવકના 3 મનોરથ. જેને મનુષ્ય થવું છે એણે શ્રાવકના 3 મનોરથ. એ ધર્મ ધ્યાનની અનુરાગિતા છે એનું પહેલું લક્ષણ. આપણે શેનો પહેલો મનોરથ છે? શ્રાવકનો પહેલો મનોરથ શું હોય? ક્યારે આરંભ સમારંભ ઓછો કરવો. અને આપણે સવારે લિસ્ટ બનાવીએ તો ક્યારે ઘરમાં બહારથી કઈ વસ્તુ લાવવું, આપણે લાવવાનું લિસ્ટ હોય કે છોડવાનું લિસ્ટ હોય રોજ? એક્સેપ્ટ ગાર્બેજો, ગાર્બેજ સિવાય છોડવાનું લિસ્ટ કોઈ દી નથી હોતું. મનુષ્ય બહુ જોતો હોય, મનુષ્યપણું પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાની કહે છે ધર્માનુરાગિતાનું પહેલું સ્ટેપ એ છે કે રોજ 3 મનોરથનું સેવન કરવું. છૂટે કે ના છૂટે, થાય કે ન થાય, પણ ભાવના શું હોવી જોઈએ કે પરમાત્મા હું ક્યાં અટક્યો, ક્યાં લેપાયો? પેલો વિષ્ટાનો કીડો, છાણનો કીડો એમાં જન્મે અને એમાં જ સુખી થાય. એને દુનિયા નથી જોઈ, એમાંથી એને બહાર કાઢો તો પાછો અંદર જાય. એને ખબર નથી કે આ વિષ્ટા છે, એમાં જ રાચે ને એમાં જ વાંચે. પેલું ભૂંડ પીગ, એકવાર એક પીગ અને પીગની વાઈફ, કપલ, ભૂંડનું કપલ, એ કાદવમાં ઉઠતા હતા. આપણે પહેલાં તો પેલી ગટરો હતી ને ભાઈ, ખુલ્લી ગટરો, એમાં ટોયલેટમાંથી ને બધામાંથી મેલ નીકળે અને એ કાદવ જેવો બની જાય ને એમાં ભૂંડ રમતા હોય. હવે આવું જોઈને એક વખત ઉપર જતા શંકર પાર્વતી આકાશ ગમન કરતા હતા. એમાં પાર્વતીજીને દયા આવી ને શંકરને કહે છે મહાદેવ, આ તમારી સૃષ્ટિમાં આવો અન્યાય હોય? આવો અન્યાય કરો છો કે આવા જીવો બિચારા આમાં જ જન્મે, આમાં જ ખાય, આમાં જ આળોટે અને આમાં જ મરી જાય. તો કે સતી, શંકર પાર્વતીને સતીનું સંબોધન કરતા. એ સતી એની એ શું છે? ભવિતવ્યતા. એના પાપનો એવો પ્રભાવ છે તો કે તમે તો મહાદેવ છો, એને સુખી કરી દો. આવો વિચાર આવ્યો એટલે શંકર જરા મરક્યા, મૂછમાં હસ્યા. એટલે પાર્વતી કહે છે કે તમે મારી મજાક કરો છો, તમારે કરવું નથી. તો કે બોલો સતી શું કરું? તો કે મને એક ચાન્સ આપો.
આ બે જીવને હું સ્વર્ગમાં લઈ આવું. દેવી દેવતાની તાકાતથી શંકર ભગવાન કહે છે કરો પ્રયત્ન. પાર્વતીજી જાય છે અને ભૂંડની ભાષામાં, પીગની ભાષામાં એને કહે છે કે તમે આ ગટરમાં ગંધાતી વિષ્ટાની પડથારીમાં આડોટો છો, ચાલો હું તમને સ્વર્ગમાં લઈ જાઉં. તો કે સ્વર્ગ વળી શું છે? તો કે તને કલ્પના નહીં આવે એવું સુખ ત્યાં છે, એવું ત્યાં સુખ છે. પેલો કહે છે કે મારે મારી વાઈફને પૂછવું પડે. પૂછવું પડે ને ભાઈ, એકલો ન અવાય. મોહ દશા જુઓ, સ્વર્ગમાં જવાનું હતું તો કે ઓલી ભૂંડડી આવે તો જાઓ, તો કે પૂછી લે. એટલે પેલી ભૂંડની પત્નીને પૂછે છે કે આપણને કોઈ સ્વર્ગમાં લઈ જાય છે. તો કે સ્વર્ગમાં શું છે? તો કે મને ખબર નથી, પણ એમ કહે છે કે ખૂબ સુખ છે, ખૂબ સુખ છે. ત્યારે પેલી ભૂંડની પત્ની એને પૂછે છે, એને પૂછી જો કે સ્વર્ગમાં મને આવી કાદવની પથારી મળશે? શું કહે છે? આવી કાદવની પથારી મળશે? બીજું તો કે આ તાજી વિષ્ટાનો આહાર મળશે? વિચારો, સુખ જેમાં માન્યું એમાં જીવ આસક્ત થઈને આટલું જ સુખ છે એવું માને છે. આપણે બધા પણ શું કરીએ છીએ? જેને સુખ માન્યું એક દેવતાની અપેક્ષાએ આપણા સુખ કેવા છે? આ હાડ માંસ જેની અંદર મળ મૂત્ર વિષ્ટા લીટ બાગ લાળ મેલ આ બધા દ્વારો કઈ ભાવનામાં આવે બેન? અશુચિ ભાવના. કેટલા દ્વાર છે? કાનમાંથી મેલ નીકળે. તમારી ઘણા બુટિયા કાઢે ને બેન, પછી આંગળીને શું કરે? સૂંઘી જુએ, અને કેવી સ્મેલ આવતી હશે એ તો ભગવાન જાણે. આપણા જ કપડાં, આ જો સંસારમાં ક્યાંય દુર્ગંધ નથી, દુર્ગંધ આપણા શરીરમાં છે. જ્યાં સુધી તમે કપડું પહેરો નહીં ત્યાં સુધી કપડામાં દુર્ગંધ આવતી નથી. તો સંસારમાં સૌથી મેલું દુર્ગંધમય કાંઈ હોય તો શું છે? આપણું શરીર છે. પણ આપણે એને સુખ માનીને વળગ્યા છીએ. એટલે જ્યાં સુધી મને ને તમને આ સંસારનું સ્વરૂપ નહીં સમજાય તો આ ભૂંડની જેમ આપણા પરિગ્રહમાં ને આપણા મમત્વમાં આપણે પાછો મનુષ્યનો ભાવ મેળવી નહીં શકીએ. તો ધર્માનુરાગિતાનું પહેલું લક્ષણ છે કે 3 મનોરથમાંનો પહેલો મનોરથ, હે પરમાત્મા, કાયર છું, પામર છું, વિષ્ટાના ભૂંડ જેવો છું, આ પરિગ્રહ મારાથી ઓછો થતો નથી. એવો અવસર આવે કે હવે તો હું પૂર્ણ વિરામ મૂકું. હવે આપણે પૂર્ણ વિરામ મૂક્યું છે, પણ સાથી મૂક્યું જ ખબર છે કે હવે થતું નથી. શું સોનલબેન? હવે આ જંજાળ પહોંચી વળાતું નથી. એ બાકી મમત્વ નથી છૂટ્યું. એટલે જ ભંગાર કાઢતા કાઢતા પણ ડબ્બો પાછો આવે છે. એક સરસ વાત કરું તમને. હમણાં જ એક ન્યૂજર્સીમાં એક પરિવાર છે, બહુ ધર્મી પરિવાર છે બેન. એમના હસબન્ડને અચાનક એવી તકલીફ આવી ગઈ કે ઊભા ન થઈ શકે, અને એ દર્દ એવું છે કે એમાંથી ઊભા થઈ શકાય એવું નથી. એટલે કે બેડ રિટર્ન થઈ ગયા છે અને હવે પરમેનન્ટ એવું થશે. એટલે એને વિચાર કર્યો કે હવે આ ઘર શું કરવું પડશે? જુઓ, આપણે બધા મહાલયોમાં મેળીના મોલમાં બિરાજીએ છીએ ને બેન, જ્યારે પગ અટકે, શરીર ચાલે નહીં તો સિચ્યુએશન બદલવી પડે છે. તાત્કાલિક એ લોકોએ ત્યાં આપણા સિનિયર્સ માટેના ટેમ્પલની આજુબાજુમાં સરસ હાઉસ બન્યા છે. એમાં એક 24 કલાકમાં ડિસિઝન લીધું અને બીજે દિવસે ત્યાં શિફ્ટ થઈ ગયા. અને એમના બંને પુત્ર અને પુત્રવધુએ આવી એના પપ્પા મમ્મીને શિફ્ટ કર્યા. અને એણે કીધું કે હવે તું ઘરે ધક્કો ખાવાની જરૂર નહીં રાખતી, તારી જરૂરિયાતની વસ્તુ અમે તને ઘર ઉપર પહોંચાડી દઈશું. હવે ધારો કે એણે એમાંથી મા બાપને શું જરૂર પડશે એ સમજી અને એટલી વસ્તુઓ ત્યાં પહોંચાડી, અને બાકી ટોટલ ઘર, આ ઘર આખું છોડી દીધું. હવે ધારો કે આપણને બતાવવામાં આવ્યું હોત કે આટલું રાખીએ છીએ ને આટલું તમારા માટે લઈ જઈએ છીએ, તો આપણે એમાં શું કર્યું હોત? ઘટાડો કર્યો હોત કે વધારો? કેટલી બધી વસ્તુમાંથી એક વસ્તુ લેવા માંડ્યા હોત. હજી તો આય કામ લાગશે ને, હજી તો આય કામ લાગશે ને, આય ઉપયોગમાં આવશે, બને કે ન બને? એટલે જ્ઞાની કહે છે, નસા પરી ગહો વૃત્તો નાય પુત્તેણમ
નાથપુત્ર ભગવાને આને પરિગ્રહ નથી કીધો, મૂર્છા પરિગ્રહો વૃત્તો, એના તરફની જે આસક્તિ છે, મૂર્છા છે, એને ભગવાને પરિગ્રહ કીધો છે. તો ધર્માનુરગતા વધારવાનું પહેલું લક્ષણ, પદાર્થો ઉપરથી ક્યારે મમત્વ ઓછું કરી અને હું અલ્પારંભી બનું. ક્યારે હું શ્રાવક વ્રતમાંથી, જેને શ્રાવક વ્રત ન હોય એ એવો ભાવ કરે કે ક્યારે હું શ્રાવક વ્રતધારી બનું, અને જે શ્રાવક વ્રતધાર્યા છે એવો ભાવ કરે કે ક્યારે હું સાધુપણો અંગીકાર કરું. આપણને સપનું આવે, આપણે દીક્ષા લઈ છીએ, એવું ગરબા લીધા ને દાંડિયા લીધા ને નાચ્યા ને કૂદ્યા ને પિકનિકમાં ગયા ને પાર્ટીમાં ગયા ને આ બધા જ સપના આવે. પણ મને નથી લાગતું કે આપણને કોઈને દીક્ષા લેતા હોય એવું સપનું આવ્યું હોય. કારણ કે સપનામાં પણ આપણે વિચાર નથી કરી શકતા સંસાર છોડવાનો. તો બીજો મનોરથ, ક્યારે હું વ્રતધારી બનું. વ્રતધારી બનવું એટલે પરિગ્રહ ઉપર પૂર્ણવિરામ મૂકવું. અને ત્રીજો પરિગ્રહ છે કે ક્યારે હું સમાધિ મરણ કરું. ભાવ છે ને બધાને સમાધિ મરણ કરવાનો ભાઈ. તો ધર્માનુરાગિતા વધાર્યા વિના સંથારો કરવાનો ભાવ આવે. આપણને ખરેખર કંઈક થાય આપણને શરીરમાં, તો આપણે પહેલું શું બોલાવીએ? 911 શું બોલાવીએ બેન? બધાને શીખવાડી દેવામાં આવ્યું છે ને કે કાંઈ થાય તો ઘરમાં કોઈ હોય કે ન હોય, શેમાં ફોન કરવાનો? 911ને. અને આમ આપણે કહીએ છીએ કે આખું ખૂટે જે ઘડીએ પ્રભુ મારા સ્મરણમાં આવજો. તો અત્યારે તેમ બોલાય કે આખું ખૂટે જે ઘડીએ 911 મારા સ્મરણમાં આવજો. તો પછી 911 આવે કે તીર્થંકર આવે? કોણ આવે? એવો ભાવ કર્યો કે મારો અંતિમ કાળ હોય ને સાબે પંચમહાવ્રતધારી, શ્વેત વસ્ત્રધારી કે દિગંબર, ગમે તે મુનિ હોય, દિગંબર મુનિ હોય કે શ્વેત વસ્ત્રધારી, એવા સંતો મારી સામે હોય, ત્યારે આપણી આંખ સામે તો આઈસીયુનો વોર્ડ ને એમાં સફેદ કપડાવાળી નર્સ દેખાતી. ને પાછું જોઈએ છીએ સમાધિ મરણ. મરતા પહેલાં સમાધિ મરણની તૈયારી છેલ્લે સમયે ન થાય. છેલ્લે સમાધિ ન આવે. સમાધિ હોય અને મરણ થાય તો સમાધિ મરણ થાય. મરતા વખતે સમાધિની રાહ ન જોવાની હોય. તો સમાધિમાં રહેવા માટે શું કરવું પડે? 3 મનોરથ. વધારો 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 કરીએ તો વ્યાકુળતા જ આવે, ઘટાડવાની વાત કરીએ તો સંતોષ આવે, વ્રતધારી બનવાનો વિચાર કરીએ તો સંયમ આવે, અને પંડિત મરણની ઈચ્છા કરીએ તો સમાધિ આવે. તો આવું શ્રાવકપણું કેળવવા માટેની ધર્માનુરાગતાનું પહેલું લક્ષણ છે. ધર્માનુરાગી બનવા માટે 3 મનોરથની રોજ ચિંતવના કરવી. હવે ધર્મ ધ્યાન છે ને 2 પ્રકારના છે. એક નિરાવલંબી ને બીજું સાવલંબન. ધર્મ ધ્યાન 7મા ગુણસ્થાનકે આવે ને પછી નિરાવલંબી હોય, એને કોઈ અવલંબનની જરૂર ન પડે. પણ આપણા જેવા જે આપણું 4થું 5મું છે કે નહીં એ તો કેવડી જાણે, પણ આપણે આશા રાખીએ કે આપણું 4થું ને 5મું ગુણસ્થાનક અવશ્ય હોય, ત્યારે એને અવલંબન ધ્યાન જોઈએ. એટલે અવલંબન ધ્યાનમાં આપણે ધર્મ ધ્યાનના 4 પાયા બતાવ્યા છે ભગવાને. પરમાત્માની આજ્ઞાનો વિચાર. પહેલું ધર્મ ધ્યાનનું લક્ષણ શું? પરમાત્માની આણા વિચયે. પરમાત્માની આજ્ઞા. જ્યારે પણ મનની અંદર અસમાધિ થાય, આકૃતા વ્યાકૃત થાય, એવે વખતે શાનો વિચાર કરવાનો? પરમાત્માની આજ્ઞાનો વિચાર. મારા પરમાત્માની આજ્ઞા શું છે? આકૃતા વ્યાકૃતા તો આર્ત ધ્યાન છે, સ્વીકાર પરિસ્થિતિનો, એ ધર્મ ધ્યાન છે. બીજું છે અપાય, આણા વિચયે અપાય વિચયે, બીજો અપાયનો વિચાર એટલે દુઃખનો વિચાર. ધારો કે મેં પરમાત્માની આજ્ઞા ન માની તો મારું શું થાય? તરત જ આપણને નર્ક અને તિર્યંચ ગતિ દેખાવા માંડે. આરંભ સમારંભમાં અને આ જીવનના આંટીઘૂંટીવાળા સંસારમાં આમનામ મર્યા તો આપણા માટે નર્ક અને તિર્યંચ ગતિ દેખાય. એટલે એને શું કહેવાય? અપાય એટલે કારણો. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ, આ શું છે? અપાય છે. આનો વિચાર કરો. તેમ છતાંય મન ન માને તો પછી વિપાકનો વિચાર કરવો. વિપાક એટલે કર્મનું ફળ.
આ જેટલા જીવોની હું વિરાધના કરું છું, હત્યા કરું છું, એની વિરાધના કરું ને હત્યા કરું તો મારી પણ વિરાધનાને હત્યા થાય એવી ગતિમાં જ ભવ મળે કે જે ગતિની સાથે આપણે હિંસા આચરીએ એ ગતિમાં આપણો જન્મ લેવો પડે. જેટલા અગ્નિના જીવોને મારીએ છીએ એ અગ્નિકાયમાં આપણે ઉત્પન્ન થશું અને પેલા જીવ આપણને મારશે. એ જ પાણીમાં આપણે ઉત્પન્ન થવું પડશે. જે વનસ્પતિને કાપીને, ચીરીને, છેદીને, ભેદીને, કચડીને, સ્કૂપ કરીને આપણે ખાઈએ છીએ એની અંદર આપણો જન્મ થઈ જશે. આનું આ શું છે બેન? આજ્ઞા, અપાય અને વિપાક. આ છે વિપાક. તો આવો વિચાર કરવાથી ધર્માનુરાગિતા વધે અને તેમ છતાંય મન ન માને તો છેલ્લે વિચાર કરવાનો કે આ 14 રાજલોકમાં સર્વ સ્થાનમાં મારો ને તમારો આત્મા અનંત અનંત જન્મ મરણ કરીને આવ્યો તો પણ આટલા દુઃખો વેઠવા છતાં કર્મ ખૂટ્યા નહીં. હજી પણ ભગવાન કહે છે ભાઈ, આ વાચમારામાં જન્મેલા આપણે, ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો હતો કે ભગવાન, હવેના કાળમાં આ જીવો જન્મે છે એના સ્ટોકમાં કર્મ કેટલા હશે? ભગવાનનો જવાબ છે, મારો કે તમારો નથી. એક એક નર્કમાં અનંતી વાર જન્મ લઈએ તો પણ ન ખૂટે એટલા કર્મો મારા ને તમારા આત્મા ઉપર છે. આટલું ભારેપણું અને પાછું આશ્વાસન એ પણ આપ્યું કે આટલા બધા કર્મો હોવા છતાંય આ એક મનુષ્યનો ભવ તું લેખે લગાડી દે તો એકાવતારી થઈ જાય. બે એક્સ્ટ્રીમ જુઓ, અનંતી વાર જન્મીએ એટલા કર્મો અને છતાંય એક જ ભાવમાં એકાવતારી પણ બનાય. કેટલી સ્પીડ હશે આ ભાવોની! એ ભગવાનનો માર્ગ છે. તો આપણા જીવનમાં આ રીતે ધર્માનુરાગિતા વધારવા માટે ધર્મ ધ્યાનનું અવલંબન લેવાનું છે. અને ત્યાર પછી બીજો શબ્દ આપ્યો છે કે જે સંસારનો રસ છે એ રસ આપણો સુકાતો ભલે નથી, પણ ધર્મના કાર્યમાં રસ વધારો. આપણને જેવો સંસારમાં રસ છે ને એ છૂટે નહીં. તેની સામે શું કરવાનું? સાથે ધર્મનો રસ વધારો. પાર્ટીમાં જાઓ છો, પિકનિકમાં જાઓ છો, સેટરડે સન્ડે હોય તો નક્કી કરીએ કે આજે પહેલાં સવારમાં ઉઠીને 2 સામાયિક કરી લઈશ, પછી ભલે ગમે ત્યાં જાઓ. તો એક બાજુ ધર્મનું અવલંબન છે અને બીજી બાજુ સંસારનો રસ છે. તેમાં ઘસારો પડે કે ના પડે? આસક્તિ ઘટે કે ના ઘટે? એટલે જેટલો સંસારનો રસ છે એ ઘટે કે ન ઘટે, પણ ધર્મમાં રસ વધારીએ તો ધર્માનુરાગિતા કહેવાય. અને સંસારના કાર્યો કરે છે તો ધર્મના કાર્યોમાં પણ રસ લે. આજે દેરાસરમાં કશું તૂટ્યું ફૂટ્યું હોય, જવાબદારી કોની? પ્રેસિડેન્ટની ને વાઇસ પ્રેસિડેન્ટની? કોની જવાબદારી છે? વી ઓલ આર. આપણે બધા એના સ્વયંસેવક છીએ કે નહીં? આ વોલેન્ટિયર વર્ક છે કે ફરજિયાત વર્ક છે? તો સ્ટોપર તૂટી હોય તો કોને ફોન કરવાનો? પ્રેસિડેન્ટને. વિચાર કરજો, જેટલો આપણો સંસારમાં રસ ઘટ્યો છે એટલો જ આપણો મોક્ષ તરફનો ભાવ વધ્યો છે. એટલે સંસારના કાર્યો કરીએ પણ સાથે સાથે શું કરવાનું છે? ધર્મના કાર્યોમાં પણ આપણી વૃત્તિને જોડવાની છે. સંસારના સાધનો ગમે છે પણ ધર્મના ઉપકરણોને પણ પ્રેમ કરવાનો છે. વિચાર કરજો, આપણને ઘરમાં જરાક પણ કોઈ પણ સાધન અટક્યું હોય તેને રિપેર કરાવવા માટે કેટલી ચટપટી લાગે. ત્યારે 2 દિવસ કદાચ તમારો ચરવડો કે કંઈ આઘું પાછું થઈ ગયું હોય તો 14 પ્રતિક્રમણ કરવું છે ને, આજ ક્યાં ઉતાવળ છે? ધર્માનુરાગિતા વધારવી છે તો જીવનની અંદર સ્વજનોનો સ્નેહ ખેંચે છે તો સાધર્મી તરફનો પ્રેમ પણ વધારો. આજે તો પહેલાં એવો સમય હતો ને ભાઈ કે રજાના દિવસો આવે ને એટલે દરેક સેન્ટરો સ્વાધ્યાય માટે થનગનતા હોય કે છુટ્ટીના દિવસો છે એટલે આપણે સ્વાધ્યાયની સેશન રાખી દઈએ. આજે શું કહે? છુટ્ટીના દિવસોમાં વિચારીએ, તમે વિચારો, હોલી ડેઝ. હોલી એટલે પવિત્ર, પવિત્ર દિવસો, નામ એના હોલીડે, પણ એ તો આ લોકો સેટરડેને હોલીડે માને છે. આપણે થોડા સેટરડેને હોલીડે માનીએ છીએ.
સેટરડે એટલે તો પાર્ટી ડે. આમ તો તમે કહેશો ઘરકામનો દિવસ છે, પણ ઘરકામ તો માથે આવી પડેલું છે, પણ મનમાં બીજા બધા પ્લાન થાય છે. ઠીક છે, સંસારના રસ ખેંચે તો પણ જ્ઞાની કહે છે કે સંસારનો રસ જેમ છે એના કરતાં વધારે ધર્મના રસમાં પણ જોડાઈ જા. સ્વજનોનો સ્નેહ ખેંચે તો સાધર્મી ભક્તિ પણ વધારે. વેવાય વહેલા આવે, પહેલી વાર દીકરી કે દીકરો નાના બચ્ચાને લઈને આવતા હોય તો તમને કેટલી હોંશ આવે, અને સાધર્મી ભક્તિ કરવાની હોય તો કેટલી હોંશ આવે છે. શું કરીએ તો બધું ચાલ્યું જાય. તો ધર્મનો રસ વધારવાનો છે. સામાયિક બાંધવાની ઉતાવળ કરીએ છીએ કે સામાયિક પાડવાની ઉતાવળ કરીએ છીએ? સામાયિક બાંધવાની સ્પીડ વધારે હોય કે પાડવા વખતે સ્પીડ વધારે હોય? બાંધે ને તો એટલા રિલેક્સ હોય કે 48 મિનિટ તો બેસવાનું જ છે ને, પણ પાડે એટલે ફ્રન્ટિયર મેલ નોન સ્ટોપ જાય. કારણ કે હવે શું થવાનું છે? સંસાર તરફ પાછા જવાનું છે. તો જ્ઞાની કહે છે સામાયિક પાડવામાં એટલી ધીરજ રાખ કે ભલે 10 મિનિટ લાગે. આ પાપના કામમાં 18 પાપ સ્થાનકમાં આરંભ સમારંભમાં તો આખો દિવસ કાઢવાનો છે. કદાચ આમાં 10 મિનિટ વધારે થઈ તો મારા આત્માને એટલો લાભ મળશે. એટલે સગા સ્નેહી ગમે એવા જ સાધર્મી પણ ગમાડીએ. પ્રવાસ પર્યટનો ગમે તો શું કરવાનું છે? સંત દર્શનની પણ ઝંખના કરો. જુઓ, તીર્થયાત્રા કરો એની અનિવાર્યતા છે. તમારે અવશ્યપણે પવિત્ર સ્થાનોમાં જવાનું છે, પણ તીર્થસ્થાનમાં ગયા પછી પણ ઉપાશ્રયમાં બિરાજતા સાધુ સંતોના હરેક વખતે દર્શન કરો છો ખરા? કે ભગવાનનું દર્શન કર્યા, પૂજા આરતી જે કાંઈ કરવું તે કર્યું, અને ઉપાશ્રયમાં કોણ બિરાજે છે એની પણ ચિંતા નથી કરતા. તો ધર્માનુરાગિતા કેમ વધશે? ઓલા મૂંગા ભગવાન કાંઈ આપણું કાન નથી પકડતા. ગુરુ પાસે જાઓ તો પૂછે કે શું કરો છો? ધર્મ ધ્યાન કરો છો? એટલે બોલતા ભગવાન કરતાં મૂંગા ભગવાન વધારે ગમે. તો પ્રવાસ પર્યટનોની સાથે સંત દર્શનનો મહિમા જીવનમાં વણી લેવાનો છે. આજીવિકાના કલાકો તો અનિવાર્ય છે. 8 કલાક કરવું પડે ને ભાઈ. તો અનુષ્ઠાનોના કલાકો કરી શકાય કે ન કરી શકાય? જીવનમાં નિયમ છે કે 8 કલાક આજીવિકાને આપીશ તો 1 કલાક અનુષ્ઠાનને આપીશ. તો પછી પ્રતિક્રમણ રોજ થાય કે ના થાય? કે વાર તહેવારે થાય? રોજ દર્શન, શ્રવણ, સામાયિક પ્રતિક્રમણ, આ બધાનો શું કરવાનો જરૂર છે? નિયમ કરવાની જરૂર છે. તો જવાબદારી નિભાવે પણ જવાબદારી બોજો લાગવો જોઈએ. આ બધી જવાબદારી નિભાવવી પડે, પણ ક્યારેક તો બોજો ઉતારવાનો ભાવ થવો જોઈએ કે નહીં? તો ધર્માનુરાગિતા વધે. ધર્મ તરફનો અનુરાગ એટલે ધર્માનુરાગિતા. એટલે નિયમના ધારણામાં વિશાળતા હતી, એમાં સંકોચ થતો જાય છે. પહેલાં શું હતું? ધાર્મિક નિયમો બહુ ટાઈટ હતા, હવે અત્યારે એમાં લિબરલ થઈ ગયા. આ કાળ પ્રમાણે આટલું બધું ના કરી શકાય. તો જ્ઞાની કહે છે શું કરવાનું છે? એમાં લિબરલ થવાને બદલે ધીમે ધીમે સંકોચ કરવાનો છે. તો ધર્માનુરાગિતા વધશે. એટલે 3 મનોરથ એ આપણો ધર્મ છે, અને એના કારણે છેલ્લે આપણને સાગારી સંસારો પણ આવી શકે છે. એટલે આપણે જે 7મું કારણ હતું ધર્માનુરાગિતા, એ મનુષ્ય ભવનું પ્રાપ્તિનું સુલભમાં સુલભ અને સહેલામાં સહેલું એવું કારણ છે. પછી પ્રત્યાખ્યાનની વર્ણ્ય કસાય એની મંદતા કરીએ, મધ્યમ પરિણામી બનીએ, અતિ તીવ્ર રાગ કે દ્વેષ ન કરીએ, અતિ તીવ્ર વિષય કસાયનું સેવન ન કરીએ, બધામાં મધ્યમ, એક્સ્ટ્રીમ નહીં. આજે આપણે શું છે, પ્રસંગો આવે ત્યારે એટલા ઉત્સાહમાં આવી જઈએ છીએ, અને જ્યારે સંસારના કામો કરવા હોય તો ઢગલો થઈ જાય ત્યાં સુધી ઢસરડા કરી નાખીએ. ત્યારે જ્ઞાની કહે છે એમાં પણ શું કરવાની જરૂર છે? થોડી બ્રેક મારવાની છે. એટલે સંસારના કાર્યોમાં મધ્યમ પરિણામ રાખવાથી ઉત્કૃષ્ટ પાપ બંધાતું નથી. ઉત્કૃષ્ટ પરિણામ હોય તો
ઉત્કૃષ્ટ પાપ લાગી જાય છે. એટલે આવા કારણોસર જીવનમાં જ્યારે આપણે આગળ વધશું ત્યારે મધ્યમ પરિણામના કારણે જીવ મધ્યમ પરિણામો હોય તો એને દેવગતિ નથી મળતી, પણ મનુષ્ય ગતિમાં અવશ્ય એની પ્રાપ્તિ કરવામાં સહજ બને છે. એટલે આગ જેવા છે અશુભ ભાવો એને હવા ન આપો. અશુભ ભાવ છે ને આગ જેવા છે, એને જેટલું મન સાથ આપે ને એનો ભડકો વધારે થાય. થોડોક ગુસ્સો આવે તો શું કરવાનું? ગુસ્સાને પોષણ થાય એવા વિચારો નહીં કરવાના. કોઈકના તરફ ગુસ્સો આવે તરત જ આપણું મન ઉખેડવા માંડે. ભૂતકાળ આટલું કર્યું ને ત્યાં સુધી હું ગુસ્સે નહોતી થઈ, ત્યાં સુધી મેં સહન કર્યું હતું, પણ નાવ ઇટ્સ ઇનફ. કોનો ઇનફ? કોનો ઇનફ? આ જ વાત દીકરો તમને કહી જાય તો ઇનફ કરી નાખો છો કે પાછા બોલાવવા જાઓ છો? એમાં તો આપણે બહુ ઉદાર છીએ. જ્યાં મોહ છે ત્યાં આપણે બધું જાતું કરી દઈશું. અંદરથી કાળજું તો કકડતું હોય, પણ પછી શું કંઈ છોરું કચોરું થાય, કાંઈ માવતર કમાવતર થવાય? ત્યાં મોહ છે કે ઉદારતા છે? જો ઉદારતા હોય તો વ્યવહારમાં પણ આપણે મધ્યમ પરિણામી રહેવું. કોઈ પણ પરિણામ ઉત્કૃષ્ટ પાપના ન વયા જાય એના માટે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. જ્યારે દાન કરે ને તો ઉત્કૃષ્ટ ભાવ ન આવવા દે. એમાં કે શું કરવાનું? યથાશક્તિ શબ્દ બહુ સરસ ગોતી કાઢ્યો છે. ધર્મ ધ્યાન યથાશક્તિ, પણ વ્યવહારમાં ગજા ઉપરવટ. ઘણીવાર પતિ પત્નીનો સંવાદ સાંભળીએ ને તો એક કહે ને કે આટલું કરશું ચાલશે, તો કે હવે તમને ખબર નથી પડતી, ઘરે પહેલી વાર જમાઈ આવે છે, જરાક મોટું મન રાખો. અને ફાળો લખાવવાનો હોય તો હમણાં રિસેશન આવવાની વાતો થાય છે ને નીશભાઈ, એટલે લાંબો વિચાર કરવાનો. હવે તો રિટાયરમેન્ટ છે, હવે આમ છે, હવે તેમ છે. આ બધે આપણે એમાં મધ્યમ પરિણામી થઈ જાય છીએ. ત્યારે ધર્મના કામમાં જ્ઞાની કે છે ઉત્કૃષ્ટ પરિણામી રહેવું, અને સંસારના કામમાં મધ્ય પરિણામી રહેવાથી આપણે અવશ્ય મનુષ્ય ગતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. પહેલાં એક નાળિયેરવાળાની વાત હતી ભાઈ. આપણું મન કેવું છે? એક માણસ નાળિયેરી, એના ઉપરથી નાળિયેર ઉતારવા હતા ભાઈ. નાળિયેર ઉતારવાનું કામ છે ને નોટ ઇઝી, કારણ કે નાળિયેરનું ઝાડ સીધું સપાટ હોય, બીજામાં તો ડાળીઓને બધું મળે, એટલે નાળિયેર ઉતારવામાં જોખમ. લટકી ગયા તો લટકી ગયા, ને લપસી ગયા તો લપસી ગયા. તો એક માણસ નાળિયેર ઉતારવા ચડે છે, આખું બંચ છે, ચડતા ચડતા ડર લાગે છે. ભગવાન, આ બધા નાળિયેર જો હું એમખેમ નીચે લઈ આવું ને તો તને કેટલા ધરીશ? 10 નાળિયેર, 5 નાળિયેર માનતા કરી દીધી. જેમ 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 નીચો આવતો ગયો ને એમ વિચાર આવે છે કે ભગવાનને શું કરવા 10 નાળિયેર? આમાંય ભગવાન તો કાંઈ નાળિયેર ખાતા નથી, એ પૂજારી લઈ જવાનો છે. ભગવાન તને 5 તો 10માંથી 5 આવ્યો, 5 જરૂર ધરાવીશ. એમ કરતાં કરતાં નીચે આવતા 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 છેલ્લે 1 નાળિયેર, હજી અડધે પહોંચ્યો ને ત્યાં 1 નાળિયેર થઈ ગયું. ત્યાં વિચાર, ભગવાન તું ક્યાં આમ પણ ખાવાનો છો? ને દબાંગ દઈને નીચે પડ્યો. પછી ક્યારે ભગવાન હું તો મજાક કરતો હતો, હું તો 10 ધરવાનો હતો. આપણું મન આવું છે. ક્યારેક જોજો કે શેમાં આપણા ચડતા પરિણામ છે ને શેમાં ઉતરતા પરિણામ છે. ચડતા પરિણામ ધર્મના કામમાં અને પડતા પરિણામ સંસારના કામમાં રાખીએ તો જ્ઞાની કહે છે કદાચ એકદમ ચડતા ને એકદમ પડતા ન થાય તો શું રાખવાનું છે? મધ્યમ પરિણામ. સંસારના કામમાં મધ્યમ પરિણામી બનવાનું છે. બાકી સારા ભાવ છે ને એ આઈસ જેવા છે, પડ્યા પડ્યા ઓગળી જાય. આજે ધર્મના કામમાં ઢીલ નહીં એમ કીધું છે ને ભાઈ, એટલા માટે કીધું છે કે જો આજે એનો અમલ ન કર્યો તો કાલે ભાવ ઓગળી જશે. તો પછી કીધું છે સમવિભાગ વિધાયિત્વ, સમવિભાગ વિધાયિતા. સમવિભાગ શબ્દ છે ને એ જૈન શાસનની મૂડી છે. અહીંયા દાન શબ્દ નથી વાપર્યો, પણ શું શબ્દ વાપર્યો છે? સમવિભાગ. 12મું અતિથિ સમવિભાગ વ્રત. એટલે તારા જીવનમાં જે મળ્યું છે એનો સમાન ભાવે વિભાગ કરજે. જો એક તું દાતા અને એ લેનારો, એ વાતમાં આવીને નથી કરી. તું દેનારો નથી, એ લેનારો નથી, સૌના અનુભાગથી
એનું તારી પાસે લેણું ન હોય ને તો તારી તાકાત નથી તું આપી શકે. આપણે જેને આપીએ છીએ એનું આપણી પાસે પૂર્વજન્મનું લેણું હોવું અનિવાર્ય છે. આજે તમે ક્યારેક મોટા અહીંયાના તમારા ડાઉનટાઉનમાં હો કે ઇન્ડિયામાં આવો અને બોમ્બેના જેવા શહેરમાં ક્યાંય સિગ્નલ ઉપર ઊભા હો, એ વખતે ઘણા ભીખ માગવાવાળા આવીને ઊભા રહી જાય છે અને તમારી કાર પાસે ઊભીને માગતા હોય છે. હવે ધારો કે તમારી ઈચ્છા થઈ કે હું એને કંઈક આપું, અને આપણે તો પાછા પૈસા તો સાચવીને મૂકવા પડે ને, આમ કાંઈ આમ થોડા સામે રાખ્યા હોય. એટલે વોલેટ કાઢો ને એમાંથી નાનું વોલેટ કાઢો ને એમાંથી પાછા પૈસા કાઢો ને એમાંથી પાછી નાની નોટ કાઢો, ત્યાં સુધીમાં સિગ્નલ ચાલુ થઈ જાય. પછી તમારી ગમે એવી ઈચ્છા હોય, તમારા હાથમાં પણ નોટ હોય પણ ઓલાના ભાગ્યમાં ન હોય, તો એ સિગ્નલ તમે પાર થઈ ગયા પછી પાછું ટર્ન મારીને આવો તો એ ભિક્ષુક ત્યાં ઊભો હોય એની ગેરંટી નથી. એટલે દાન દેવા માટે પણ પહેલાંનું તમારી પાસે લેણું, એનો પણ પુણ્યનો ભાગ જો હોય તો આપણે નિમિત્ત બનીએ છીએ. આપણે દેનારા હોત ને તો ધારીએ ત્યારે કરી શકત, પણ આપણે દેનારા નથી, આપણા ભાવના અધિકારી છીએ. ઉત્કૃષ્ટ પરિણામ રાખો. સવી જીવ કરું શાસન રસી, જેમ એવી રીતે કરો કે આ સંસારમાં જો મારું ચાલે તો દુનિયાનો એક પણ ભૂખ્યો દુખ્યો હું રહેવા ના દઉં. આ ભાવ કરવામાં પૈસા લાગે, પણ લેવા દેવાની વાત આવે ને, આ બધા સાચા હશે લેવાવાળા? બોલો, દેવું છે દાન અને વિકલ્પો શેના આવે છે? આને આપશું તે શું કરશે એનું? તું જા પાછળ જોવા શું કરે છે. તો જ્ઞાની મને તમને કહે છે સમવિભાગ વિધાયિતા. સમવિભાગ કર્યો. કોણે કર્યો? ચંદનબાળાએ કર્યો. મુઠ્ઠી બાકુડા એનો ભગવાન પધાર્યાને એમાંથી ઓરાવી દીધું અને પ્રભુ મળી ગયા. શું આપ્યું? બાકુડા. કેટલા આપ્યા? મુઠ્ઠી ભરીને. અતિથિ સમવિભાગ. કેવો ઉત્કૃષ્ટ ભાવ હશે, એની કેવી અંદરની વૃત્તિ હશે કે ભગવાન મળી ગયા. નહીં સારે બીજ ક્યાં વાવ્યું? નહીં સારે તીર્થંકર નામ ગોત્ર બાંધવાનું, એના પહેલાં સમકીત પામવાનું કોના નિમિત્તે કર્યું? એક અજાણ મુનિ આંગણે પધાર્યા છે. એક નિયમ હતો કે કોઈ અતિથિને ભોજન આપીને મારે ભોજન કરવું, અને એક મુનિ ભૂલા પડ્યા. મુનિ ભૂલા નહોતા પડ્યા, નૈસારના પુણ્યએ ઓને રસ્તો ભૂલાવ્યો હતો. નૈસારનો ઉપાદાન તૈયાર થયું, નિમિત્ત આવી ગયું. આપણે નિમિત્ત અહીંયા મળે કે ન મળે તમને? અહીંયા પાછા શું કે અમારે ત્યાં કોઈ સાધુ સાધ્વીતા આવવાના નથી, પણ આવે ત્યારે ગેસ્ટ ટ્રબલ થઈ જાય. શું થઈ જાય? બધાની વાત નથી હો. તમારા લોકોની ઉદારતા, આતિથ્ય એ તો હંમેશા વખાણવા લાયક છે, પણ વર્તમાન કાળનું લક્ષણ કહું છું કે વર્તમાન કાળમાં પહેલાં જેવી સમવિભાગિતા જોવા ઓછી મળે છે. તો જ્ઞાની મને તમને કહે છે કે આવા સમવિભાગી બનવાથી પણ ચોક્કસપણે મનુષ્યની ગતિ મળી જાય છે. એટલે જ્યારે પણ પશુ માટે ખાવાનું, કૂતરાઓ માટે ખાવાનું, આ ભારતની પહેલી રોટલી ગાય અને કૂતરાને જ હતી. હવે પહેલી રોટલી મારીને છેલ્લી રોટલી તારી, એટલે આપણે શું થઈ ગયા? શું થઈ ગયું આપણું? એક ભાવ હતો. બહેનોને શું આવે છે, પણ એક પતિ આ જોક લખી હતી. એ કે મારી બા એમ કહેતી કે પહેલી રોટલી ગાયને આપવાની અને બીજી કૂતરાને આપવાની, એટલે મારા ઘરમાં 2 જ રોટલી થાય છે. એને એમ પણ કહેતા કે વાસી વધે તો કૂતા ખાય ને, ગણીને બને. રોટલી કેટલા જણા છે એ પ્રમાણે બને. ભલે વાસી ન ખાવું ને ન રાખવી જુદી વાત છે, પણ સાધુ સંતોના પાત્રે કશું પડવું એ આજે આપણા નસીબમાં નથી રહ્યું. ઘરમાં 4 રોટલી, એક જમવા બેસે તો 2 રોટલી ઉતરે કે 1 રોટલી ઉતરે. એક ઉઠે ત્યારે 1 કપ ચા થાય. દૂધ થઈ ગરમ કર્યા પછી ફ્રીજમાં ચાલ્યું જાય. સાધુ સંત પધારે શું ઓરાવાય?
એટલે સંવિભાગ કરવાથી મનુષ્ય ભવનો અવશ્ય લાભ થાય છે. દેવ પૂજન અને ગુરુ પૂજન. કેટલાની પાસે સમય છે શૈલેષભાઈ? દેવ પૂજન કરવાનો કે ગુરુ પૂજન કરવાનો આજે કેટલાની પાસે સમય છે? આટલા હાથવગા કારણો છે. આવા કારણોથી મનુષ્યપણું પ્રાપ્ત થઈ જાય છે. પૂર્વાલાપ અને પ્રિય લાપ. પૂર્વાલાપ એટલે પહેલાં બોલવું. પૂર્વ આલાપ જ્યારે ક્ષમા માગવાની વાત હોય, માફી માગવાની વાત હોય, કોઈની આગળ ઝૂકી જવાની વાત હોય, તો આપણે શું કહીએ? એ હાથ નમે, એ વેત નમે તો હું હાથ નમું. બોલો. ત્યારે આમાં કીધું પૂર્વ આલાપ. પહેલાં તું બોલજે, માફી તું માગજે. જેને મનુષ્ય બહુ જોઈએ છે ને એને પૂર્વાલાપ કરવો. પહેલું પોતે બોલવું પડશે. આઈ એમ રોંગ, આઈ એમ સોરી, આઈ વોઝ રોંગ. આવું બોલી શકીએ આપણે? હું રોંગ હતી જ નહીં, આ તો એ તો હું સારી છું કે હજી ખમાવું છું. નાની કે છે પૂર્વાલાપ કરનારો જીતી ગયો. પહેલી જેણે શરૂઆત કરી એટલે પહેલી વખત જેણે પ્રિયાલાપ. વાત કરવી તો કેવી રીતે કરવી? વિથ રિસ્પેક્ટ. આજે કોઈનું માન નથી રહ્યું ક્યાંય. એટલે જ્ઞાની કહે છે પૂર્વાલાપ અને પ્રિયાલાપ અને સુખ પ્રજ્ઞાપનીયતા. એટલે સુખેથી સહેલાઈથી ધર્મ સમજી શકે એવું મન રાખવું. કેટલાક લોકોને તમે સમજાવીને થાકી જાઓ, પણ એને ગળે વાત ઉતરે જ નહીં. એ કોઈ પણ રીતે સમજે નહીં. એક્સક્યુઝ કાઢ્યા જ કરે. તો જેને મનુષ્ય બહુ જોઈએ છીએ એણે પરમાત્માની વાણીને સમજવાના લક્ષ્ય પ્રશ્ન કરવા, તોડવાના લક્ષ્ય નહીં. તો જો સમજી શકાય એનું નામ સુખે સુખે જે ધર્મ સમજે એનું નામ સુખ પ્રજ્ઞાપનીયતા કહેવાય. અને લોકયાત્રામાં માધ્યસ્થતા એટલે માર્ગાનુસારીપણું. લોકયાત્રા, જીવન વ્યવહાર એમાં આપણે માધ્યસ્થ ભાવ રાખીએ એટલે એ કરવાથી શું આવે છે? આપણામાં માર્ગાનુસારીના ગુણો પ્રગટે છે. તો આવા ગુણોમાં આવેલો જીવ મનુષ્ય બને છે. અને એવો મનુષ્ય ઉત્તરોત્તર જો ધર્મના ભાવોમાં ટકે તો એકાવતારી અથવા તો વધુમાં વધુ 15 ભવે તો મોક્ષમાં જવાનું થાય એવો આ મનુષ્ય બહુ મળે છે. આવી વાત પરમાત્માની વાણીમાં આપણને સમજાવવામાં આવી છે. અને ત્યાર પછી જે વાત હતી એ છે તિર્યંજ ગતિના, મનુષ્ય ગતિના અને દેવગતિના લક્ષણમાં. હવે માત્ર આપણે એક દેવગતિના લક્ષણો બાકી રહ્યા છે, એનું ખાલી હું તમને ટૂંકમાં કહી દઉં છું. દેવગતિના લક્ષણમાં છે સરાગ સંયમ. સરાગ સંયમ એટલે ચોથું, પાંચમું ને છઠ્ઠું ગુણસ્થાનક છે ને, એટલે સમ્યક દ્રષ્ટિપણું, શ્રાવકપણું ને સાધુપણું. આ 3 જેનામાં હોય એ નિયમ આ દેવગતિમાં જાય છે. ચોથે, પાંચમે કે છઠ્ઠે ગુણસ્થાનકેથી કોઈ પણ જીવાત્મા આયુષ્યનો બંધ કરે તો દેવગતિમાં જાય છે. દેશ સંયમ એટલે જેણે થોડોક પણ એક વ્રત ધારણ, 12 વ્રત નથી ધારણ કર્યા, ભલે એક વ્રત ધારણ કર્યું છે તો પણ દેશથી પણ સંયમ લીધો એટલે એ પણ દેવલોકમાં જાય છે. અકામ નિર્જરા. અકામ નિર્જરા એટલે મોક્ષના હેતુ વિના પણ માથે પડ્યું ને ભોગવી લીધું. ધારો કે પતિ પત્નીનો વિયોગ થયો, એક પતિનું કે પત્નીનું મૃત્યુ થઈ ગયું, માથે પડ્યું. એણે શું કર્યું? કારમું કલ્પાંત કર્યું, રુદન કર્યું અને બળતરાઓ કરી. આખી જિંદગી એના માટે ઝૂર્યા કરે તો આર્ત ધ્યાન થાય. પણ ચાલો ભગવાન, મારા કર્મ એવા હતા કે મારે આ પરિસ્થિતિમાં જીવવાનું આવ્યું છે, તો પણ હું આ બ્રહ્મચર્ય પાલન કરીશ, ભોગવિલાસ છોડીશ. એનું તમે મને નિમિત્ત આપ્યું પરમાત્મા, તમારી દયા થઈ. જો એમ પણ માનીને જીવન જીવે ને તો પણ દેવગતિ મળી જાય. સ્વેચ્છાએ છોડ્યું નથી, પરાણે માથે પડ્યું ને છોડ્યું. પણ માથે પડ્યા પછી શું કર્યું? પોઝિટિવ બનીને એને સ્વેચ્છાએ સ્વીકારી લીધું. તો એનું નામ અકામ નિર્જરા. એટલે અનેક પ્રકારની છે. ભૂખ ખાવાનું ન મળ્યું, ભૂખ્યા રહેવું પડ્યું, તો આપણે ત્યારે એમ વિચારવાનું કે મળ્યું હોત તો સંયમની વૃદ્ધિ, ન મળ્યું તો તપની વૃદ્ધિ. ચાલો આજે હું ચોવિયાર કરી લઉં. પાણી નથી જ મળે એમ 4 કલાક સુધી, 4 કલાકનો ચોવિયાર. ભોજનને આવતા વિલંબ થયો છે, કેટરિંગવાળા આવે છે પણ ટ્રાફિક જામ છે, 2 કલાકની વાર લાગે એમ હોય છે. તે 2 કલાકમાં આપણે શું વિકલ્પો કરીએ?
આ સેન્ટરવાળા સમજતા જ નથી. થોડા વહેલા બોલાવવા જોઈને આમ છે ને તેમ છે ને બધા આકુળ વ્યાકુળ થાય. એને બદલે એમ કે ચાલો બધા 1.5 કલાકનો ચોવિહાર કરી લ્યો તો દેવગતિ મળી જાય. કેટલી આસાન છે. ધર્મ શ્રવણશીલતા, ધર્મ શ્રવણની સદાને માટે આતુરતા રહે કે પરમાત્મા જ્ઞાન વિના દર્શન ટકશે નહીં, અને જ્ઞાન દર્શન વિના ચારિત્ર મળશે નહીં, અને જ્ઞાન દર્શન ચારિત્ર તપ વિના મારો મોક્ષ નહીં થાય. તો કેમ હું વધુ ને વધુ આ તત્વના રહસ્યો જાણી લઉં. આમ કરવાથી પણ દેવગતિ મળે છે. સુપાત્ર દાનથી પણ ચંદનબાળા, નૈસાર, આ બધા શાલિભદ્ર એ બધાએ પણ મોક્ષને લીધો છે. 12 પ્રકારના તપમાંથી કોઈ પણ પ્રકારનો તપ એ આપણને દેવગતિમાં લઈ જવા માટે સમર્થ છે. પૂરી શ્રદ્ધા એટલે સમ્યક દર્શન પણ દેવગતિમાં લઈ જાય છે. રત્નત્રયીની અવિરાધના, નાનામાં નાનો ચારિત્ર પણ અખંડપણે પાડે, એમાં દોષ ન લગાડે તો દેવગતિનું કારણ બને છે. પદ્મલેશિયા એ શુભ લેશિયા છે, એમાં મૃત્યુ થાય તો પણ દેવગતિ મળે છે, કે લેશિયામાં બંધ પડે તો દેવગતિ મળે છે. બાલ તપ, મોક્ષના લક્ષ્ય વિના પણ જે તપ તપે છે એમાં પણ દેવગતિ મળે છે. આ કમઠ અગ્નિ તપતો હતો તો પણ દેવગતિમાં ગયો છે. એવી રીતે કોઈ પણ પ્રકારના તપ કરવાથી મોક્ષ નથી મળતો, પણ દેવગતિ મળે છે. અવ્યક્ત સામાયિકતા, અવ્યક્ત સામાયિકતા એટલે સામાયિક બાંધી નથી, સામાયિકનો સમય નથી, પણ અંદરમાં સમભાવ છે. તો એ સામાયિક ન બાંધી શકનારો પણ એના કારણે દેવગતિ મેળવી શકે છે. કલ્યાણ મિત્રની સદાને માટે દોસ્તી. કલ્યાણ મિત્ર શું કરે? સાચે રસ્તે ટકાવે, સાચે રસ્તે લઈ જાય. આપણને ધર્મ છોડવાનું મન થાય તો એમાં જોડે, અને કલ્યાણ મિત્ર ન હોય તો આપણને ભૌતિક જગતમાં ખેંચી જાય. અને મિત્રો કેટલા હોય ભાઈ? તાળી મિત્રો હોય, હલો હલો કરે. છોકરાઓ સામસામા મળે એટલે શું કરે? તાળી એકબીજાને દેતા જાય. થાળી મિત્રો મળે, તમારો પોટલોગ મળે ને, થાળી લોગ. તાળી મિત્રો, થાળી મિત્રો, પ્યાલી મિત્રો એ પણ મળે, પણ કલ્યાણ મિત્રો શોધવા પડે. સાથે મળીને સહયોગ આપે ધર્મમાં. એવા કલ્યાણ મિત્ર અવશ્ય આપણને દેવગતિનું નિમિત્ત બની જાય છે. અને છેલ્લો એક કારણ બતાવ્યું છે કે કોઈ જીવાત્મા અજ્ઞાન હોય, બાળજીવ હોય, અને એને દેવલોક જ જોઈ છે એમ માનીને પણ એણે દેહ ત્યાગ કર્યો હોય, પણ એમાં લક્ષ્ય શું છે? ખાલી મારે દેવગતિમાં જવું છે. તો એમાં જો પરિણામ ન ટકે તો દુર્ગતિ પણ થઈ જાય, અને પરિણામ ટકે તો એની અંદરમાં દેવગતિની સંભાવના શાસ્ત્રોમાં નહીં પણ કથા વિભાગમાં બતાવવામાં આવી છે. એટલે આ પ્રકારે 14 કારણોસર દેવગતિ મળી શકે છે, અને આવા 16 કારણોથી મનુષ્ય ગતિ મળે છે. તો આપણે 4 ગતિના કારણો જાણ્યા. હવે એમાંથી 2 ગતિના કારણો તો છોડવા યોગ્ય છે, નર્ક ગતિ ને તિર્યંશ ગતિ. મનુષ્ય ગતિને દેવગતિના કારણો આદરવા યોગ્ય છે, પણ આખરે તો 4 ગતિ ઉપર પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ મૂકીને સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એવી વાત પરમાત્માએ આપણને બતાવી છે. તો આ આપણા સ્વાધ્યાય દરમિયાન પરમાત્માની આજ્ઞાને સમજતા કે સમજાવતા મારી મંદમતિ કે અલ્પબુદ્ધિને કારણે કે કોઈ શરત ચૂકથી કે ધારણાની ભૂલથી, ચીન વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાનું હોય તો રિહંત અનંસિત કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્સમ ઇચ્છામી દુક્કડમ. ચાલો ભાઈ, કોઈને કાંઈ પ્રશ્ન નથી ને? ભાઈ હા બોલો. અપાય, અપાય એટલે દુઃખ, દુઃખ દુઃખ કારણો. જે દુઃખ છે ને એના અપાયનો વિચાર એટલે આ સંસારમાં જે દુઃખ છે એને અપાય કહેવાય. એના કારણો શું છે એનો વિચાર કરવો. અપાય એટલે દુઃખ. આ કર્મના ઉદય છે ને એને અપાય કહેવાય. એટલે સંસારમાં જે દુઃખ દેખાય છે, તિર્યંશ ગતિ, નર્ક ગતિ, એનું કારણ શું છે
એનું નામ અપાય.